આ એ જ શખ્સો છે જેણે જૂનાગઢના પીઆઈ પર હુમલો કર્યો હતો અને હવે પોલીસે આ હુમલાખોર શખ્સોનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. પોલીસે જ્યારે આ હુમલાખોરોનું સરઘસ કાઢ્યું ત્યારે તેઓને ચાલવાની પણ તકલીફો થઈ રહી હતી. આમ તેઓની બરાબરની સર્વિસ થઈ હોય તેવું અહીં જણાઈ રહ્યું હતું. સી ડિવિઝનના પીઆઈ વત્સલ સાવજ પર આ શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં હુમલો કરનાર લખન ચાવડા સહિત 4 લોકોને ઝડપી લેવાયા છે અને આ ચારેયને એલસીબીએ રાજસ્થાનથી દબોચી લીધા હતા. તેઓ જોધપુરની હોટલ ડેઝલમાં રોકાયા હતા. લખન ચાવડાને જોધપુર પહોંચાડવામાં મદદ કરનાર સુનિલ ભારાઈ, અલી ઉર્ફે બબલુ અને જયેશ ઉર્ફે ઈલુને પણ એલસીબીએ ઝડપી લીધા છે. આમ કાર, કુલ 6 મોબાઈલ, રોકડ રકમ 21,900 કબજે લેવાયા છે. આમ લખન ચાવડાને અજાણ્યા 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે બુટલેગર લખન ચાવડાને પીઆઈ સાવજ પકડવા ગયા ત્યારે તેમની સાથે ઝપાઝપી કરી હતી અને અજાણ્યા 8 શખ્સોએ પીઆઈ સાવજને ઢીકા પાટુનો માર પણ માર્યો હતો.